અંકલેશ્વર નોટિફાઈડ એરિયાના રહેણાંક વિસ્તારોમાં તેમજ અંકલેશ્વર શહેરના રહેણાંક વિસ્તારોમાં રસ્તા ઉપર રખડતા ઢોરોને લઈને સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ શહેર વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યાએ સ્થાનિક રહીશો માટે ભારે હાલાકી સર્જી દીધી છે। આ ત્રાસદી સામે નોટિફાઈડ એરિયા ઓથોરિટી અને નગરપાલિકા આંખ આડા કાન કરી રહી હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં અનેક વિસ્તારોના મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરોએ વાહન ચાલકો તેમજ રાહદારીઓ સામે દિન પ્રતિદિન જોખમ ઊભું કર્યું છે। નોટિફાઈડ વિસ્તારમાં જલધારા ચોકડી, 500 ક્વાર્ટર, નિયમ ચોકડી, સરદાર પાર્ક, પશુપતિનાથ મંદિર સહિત અનેક વિસ્તારોમાં મુખ્ય માર્ગ ઉપર જ્યારે અંકલેશ્વર શહેર વિસ્તારમાં 3 રસ્તા સર્કલ થી લઈને ભરૂચી નાકા તો બીજી તરફ 3 રસ્તા સર્કલ થી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ અને 3 રસ્તા સર્કલ થી લઈને રેલવે સ્ટેશન વિસ્તારમાં ઠેક ઠેકાણે પશુઓ અડીંગો જમાવીને બેસી રહે છે, જેના પગલે રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે। સૌથી ચોંકાવનારી હકીકત એ છે કે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી પાસે રખડતા ઢોરો હટાવવા માટે કોઈ વ્યવસ્થા તંત્ર જ નથી કે એવી કોઈ ઢોર પાર્ટી નથી તેવા પણ આક્ષેપો થયા હતા। તો સામે અંકલેશ્વર નગરપાલિકા પાસે તો રખડતા ઢોરોને પકડવા માટે વાહનોથી લઈને ટીમો પણ છે, પરંતુ આ મામલામાં કાર્યવાહી કરવામાં વિલંબ કરવામાં આવતા રોજિંદા લોકો ટ્રાફિક જામ સહિત રખડતા ઢોરોના બાખડી પડવાથી તેમના ભય હેઠળ પસાર થતા જોવા મળી રહ્યા છે। હાલમાં અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી એ સમ ખાવા પૂરતી વર્તમાન પત્રોમાં પશુપાલકો જોગ જાહેર નોટિસ પાઠવી નોટિફાઈડ વિસ્તારમાં પશુઓની અવરજવર ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હતો। તો નોટિફાઈડ વિસ્તારના તમામ પ્રવાસ દ્વારો ઉપર આ જાહેર નોટિસ અંગેના હોર્ડિંગ્સ મૂક્યા હતા। જો કે આ જાહેર નોટિસ આસપાસના સ્થાનિક પશુપાલકો ગોળીને પી ગયા હોય તેમ આખો દિવસ પોતાના ઢોરોને રહેણાંક વિસ્તારમાં છૂટા મૂકી રહ્યા છે। પરિણામે સ્થાનિક રહીશોને માથે આ રખડતા ઢોર ત્રાસદાયક તેમજ જોખમી સાબિત થઈ રહ્યા છે। ગત વર્ષે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ રખડતા ઢોરોને પાંજરે પૂરવા ભરૂચની એક ખાનગી ઢોર પાર્ટીને પ્રતિ ઢોર 5,000 રૂપિયા ચૂકવ્યા હતા, પરંતુ તેમાં પણ સદંતર નિષ્ફળતા હાંસલ થઈ હતી। ખરેખર તો અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાયમી ઢોર પાર્ટી ઊભી કરવી જોઈએ, કેમ કે સમયાંતરે અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં વસ્તીનું ભારણ વધ્યું છે। વર્ષ 2012માં આ વિસ્તારમાં 8 થી 10,000 ની વસ્તી હતી, હવે તે 60,000 પાસે પહોંચી ગઈ છે। રાજ્યમાં સૌથી વધુ ટેક્સ વસૂલ કરતી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ વધતા જતા વસ્તીના ભારણ સાથે હવે સ્થાનિક રહીશોને કનડતી આવી સમસ્યાઓના નિરાકરણ માટે જરૂરી વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પણ જરૂરી બન્યું છે। તો અંકલેશ્વર નગરપાલિકા જેની પાસે આ સાધનો ઉપલબ્ધ હોય તેઓ પણ કામગીરી કરવા માટેની તસદી લે અને સંબંધિત વિભાગના અધિકારીઓને કામે લગાડે તે જરૂરી છે। અંકલેશ્વર હાઉસિંગ પ્રમુખ અતુલ માકડીયા દર વર્ષે આ નોટિફાઈડને ગાયો માટેની રજૂઆત કરવી પડે અને આ વખતે નોટિફાઈડ બહુ કર્યું છે કે બોર્ડ મારી દીધા શું ગાયો વાંચે છે, ભરવાડ વાંચે છે, ભરવાડને પણ વાંચતા છે, ગાયોને પણ વાંચતા છે। મને એવું લાગે છે જનતાએ પોતાએ ઢોર અહીંથી કાઢવા માટેની મહેનત કરવી પડશે, સાફ સફાઈની પણ એમ જ મહેનત કરવી પડશે। આ નોટિફાઈડ નક્કી પ્રતિબંધ કે નોટિફાઈડ સુધરવા લાગતું મને નથી। હવે બીજું, ગયા વર્ષે 5 ભરવાડ લખાયા ગાયો કાઢવા માટે, પણ ગાયો નીકળી નથી, એનો ખર્ચો કેટલો થયો પણ પ્રજાને બતાવ્યો નથી। આ વખતે પણ બે ભરવાડ રાખી ખબર મળી છે, હજી કંઈ એનો કાર્ય ચાલુ થયું નથી। તો આ પ્રજાના પૈસાનો વેપાર છે અને સિક્યોરિટીની ગાડી એમને ફરાય છે, એને ખબર છે કે ઢોર છે તો 2 સિક્યોરિટીને લગાવો ને ઢોર બહાર કાઢવા માટે। મારી આ અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના રહેણાંક વિસ્તાર પ્રજાથી તરફથી નોટિફાઈડને અને જીઆઈડીસીને નમ્ર અરજ છે કે આની તાત્કાલિક કાર્ય ઉકેલ આવે, કોઈ પણ એક્સિડન્ટમાં કોઈ પણ જાનહાની થશે તો તેમની જવાબદારી રહેશે।